ભારતમાં સુધારણા ચળવળનો પાયો નાખનાર અને વેદ અને વૈદિક સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ આ વર્ષે ઉજવાઈ રહી છે. જન્મજયંતિ મહોત્સવના આજે ત્રીજા દિવસે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પધાર્યા. કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાનજ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જન્મજયંતિના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. જ્યારે પીએમ મોદીએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ટંકારા પહોંચ્યા છે, જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપી. ત્યારબાદ સાંજે સુરત એસવીએનઆઈટીના કોન્વોકેશનમાં હાજરી આપશે. સુરતમાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે 13 તારીખે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે. સુરેન્દ્રનગરના બુગવાણા પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતા વીજ શોકથી 3 મજૂરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 6 મજૂરો દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વીઆઈ ખડિયા સહિતનો સ્ટાફ તાકીદે દોડી ગયો હતો. દસાડા પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી, જ્યારે ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઈ વીઆઈ ખડિયા સહિતનો સ્ટાફ તાકીદે બુગવાણા ગામે દોડી ગયો હતો. કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા છે, જેમાંથી 7 ભારત પરત ફર્યા છે. તેઓ જાસૂસીના આરોપમાં કતારની જેલમાં સજા કાપી રહ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, કતારમાં અટકાયતમાં લેવાયેલા દહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા 8 ભારતીય નેવી ઓફિસરની મુક્તિને ભારત સરકાર આવકારે છે. અમે તેમને સ્વદેશ પરત જવા દેવાના કતારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યુરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ 2022ના રોજ 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરની ધરપકડ કરી હતી. આ તમામ નેવી ઓફિસર કતારની નૌકાદળને તાલીમ આપતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા. દહરા ગ્લોબલ ડિફેન્સ સર્વિસ પૂરી પાડે છે. ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજમી તેમના ચીફ છે. તેની પણ 8 ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. રાજકોટ સહિત ખાનગી શાળાઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન અને શિક્ષણવિદ સિવાયના 3 સભ્યોની જગ્યા છેલ્લા 3 માસથી ખાલી છે. ત્યારે હવે ફી રેગ્યુલેશન કમિટી નાબૂદ કરવા માટે શાળા સંચાલકોની માંગ ઉઠી છે. દરમિયાન રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ટકાવારી મુજબ ફિક્સ ફી વધારો કરવા માટે સૂચન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યમાં 4 ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં રાજકોટ ફી નિર્ધારણ કમિટીના ભૂતપૂર્વ સભ્ય અને હાલ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે 6 વર્ષના સમયગાળામાં રાજ્યની તમામ શાળાઓની ફી નક્કી થઈ ગઈ છે, જેમાં 85% શાળાઓ એવી છે કે જે રાજ્ય સરકારમાં પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં 27,000 અને ઉચ્ચ માધ્યમિકમાં ₹30,000ના ફી સૂચન મુજબની છે. સુરતમાં શ્વાનોએ આતંક વધારી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં આતંકના આંકડા ચોંકાવી દે તેવા છે. 1 વર્ષમાં સિવિલ અને સ્મીમેરમાં આંકડા પ્રમાણે 19,898 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા છે, જ્યારે છેલ્લા 1 વર્ષમાં 3 બાળકો સહિત 4ના મોત થયા છે. જોકે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દોષનો ટોપલો નોનવેજ વેચતા અને ખાનારા લોકો પર ઢોળ્યો હતો. સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે અને શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એન્ટી રેબિઝ રસી મૂકવામાં આવે છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 12,251 લોકોને અને સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ 2023-24માં 7,647 લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા હતા. આમ 1 વર્ષમાં કુલ 19,898 લોકોને શ્વાન કરડ્યા છે, જ્યારે ગત વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરી 2024 સુધીમાં 3 બાળકો સહિત 4ના મોત થયા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડી રાત્રે 11:15 વાગ્યે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. પથ્થરમારાની ઘટના નંદુરબાર પાસે બની હતી. ગઈકાલે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને ફ્લેગ ઓફ આપ્યું હતું.
પરંતુ આ ટ્રેનને આગળ જતા મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન જેવી અયોધ્યા તરફ રવાના થઈ અને નંદુરબાર પહોંચી તો રાત્રે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ડરના માર્યે ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાંય ડઝનેક પથ્થરો ટ્રેનની અંદર આવી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યા છે. આગ્રાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેના લીધે બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સોમવારે સવારે આશરે 7:45 વાગ્યે બની હતી. થોડીક જ વારમાં બંને વાહનો સળગી ગયા હતા, જેને લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી, પણ કારમાં સવાર 5 યાત્રીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. હજુ સુધી કાર અને મૃતકોની ઓળખ થઈ શકી નથી. વલસાડ જિલ્લાના વાપીમાંથી એક હિટ એન્ડ રનની રૂંવાડા ઊભી કરી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં સુરતથી મુંબઈ જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને 60 મીટર સુધી ઢસડ્યો હતો, જેથી તેનું મોત થયું છે. ઘટનાના રૂંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતમાં રાહદારીએ રોડ પર ઢસડાતા તે વિચલિત કરતી લાશ પુરુષની છે કે મહિલાની તે પણ ઓળખવું મુશ્કેલ છે. હાલ પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. વાપી સલવાવ હાઈવે ઉપર સુરતથી મુંબઈ જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. રાહદારીને અંદાજે 60 મીટર સુધી ઢસડ્યો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેથી લાશના ટુકડા થઈ ગયા હતા. સલવાવ ખાતે બનેલી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી હતી. આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગાડા વગાડી નૃત્ય કર્યા હતા. આજે પ્રથમ દિવસે પાલકી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળશે. આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે. આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે, ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં બેફામ નશાખોર સાયકલ સવારને આંતરી રંજાડતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયોમાં મારામારી થઈ હતી. વાયરલ વિડીયોને પગલે દોડતી થયેલી પોલીસે માથાભારે નશાખોરને પકડી સબક પઢાવ્યો હતો. બાદમાં આ નશાખોરે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગી હતી. આ યુવકને સોલ્યુશન પીવાની લત હોવાનું અને અનેક વખત બ્લેડ તથા બીજા હથિયારો વડે પોતાને ઘાયલ કરી ચૂક્યો છે. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ભરચક ટ્રાફિક વચ્ચે નશામાં ધૂત અને અર્ધનગ્ન હાલતમાં યુવકે એક સાયકલ સવારને પકડીને ઊભો હતો. સાયકલ સવારના ખિસ્સામાં હાથ નાખવાની કોશિશ કરી રહેલા આ નશાખોરનો લોકો વિડીયો પણ ઉતારી રહ્યા હતા, પરંતુ આ યુવક તેની પરવા કર્યા વિના સાયકલ સવારને છોડવા તૈયાર નહોતો. જોકે તે વખતે એક યુવક ત્યાં પહોંચ્યો અને નશાખોર સાથે ધક્કામુક્કી કરી સાયકલ સવારને મુક્ત કરાવવામાં સફળ રહ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કોટડા ગામે નિષ્ઠુર માતાએ 2 સંતાનોને સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી કૂવાના પાણીમાં ડૂબી જવાથી માતા તેમજ બંને પુત્રોના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને 108ની ટીમે મૃતદેહો બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી 30 વર્ષની વસંતાબેન દિનેશભાઈએ એના 2 પુત્રનો 7 વર્ષનો અક્ષય અને 4 વર્ષના યુવરાજ સાથે કૂવામાં મોતની છલાંગ મારતા પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે તાત્કાલિક આજુબાજુના લોકો દોડી ગયા હતા અને ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોને દોરી અને ખાટલાના માધ્યમથી કૂવામાંથી બહાર કાઢ્યા હતા. વડોદરા શહેરમાં બેફામ લાગતા જાહેરાતના હોર્ડિંગને દૂર કરવા મનપા આધુનિક પ્લાન અજમાવવા જઈ રહી છે, જેથી મનપાને આવક અને નાગરિકોને વિવિધ જાહેરાતોનું લાઈવ પ્રસારણ એક જગ્યાએથી જોવા મળશે. શહેરમાં પહેલીવાર વિવિધ જગ્યાએ 40 જેટલી જાહેરાત માટે LED સ્ક્રીન મુકાવવાનો પ્લાન બન્યો છે. હોર્ડિંગને દૂર કરવા એક જ સ્ક્રીનમાં
મલ્ટિપલ જાહેરાત સમાઈ શકે તે માટે 2D અને 3D LED લગાવી જાહેરાતના માધ્યમથી આવક ઊભી કરવાનું આયોજન થઈ રહ્યું છે. પાલિકા સરકારને સ્પેશિયલ સ્વર્ણિમ 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવશે. તેના માટે આજે શહેર મેયર અને મનપાના અધિકારીઓ દ્વારા કમાટીબાગ ગેટ 3 સામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.